પૂર્વ વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની કચેરી ખાતે તોડફોડ કરવામાં આવી રહીશો રોષે ભરાયા અને એમજીવીસીએલની કચેરી ખાતે તોડફોડ કરી હોય આખો જ મામલો બાપોદ પોલીસ મથક સુધી પહોંચ્યો છે। જાણકારી મુજબ 2 કલાકથી વધારે સમય થઈ ગયો, વીજ પુરવઠો બંધ રહ્યો એટલે સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા। પૂર્વ વિસ્તારની ઘણી બધી સોસાયટી કે જ્યાં વીજળી ગુલ થઈ હતી અને વીજ પુરવઠો બંધ થઈ ગયો હોય છેલ્લા ઘણા કલાકોથી રહીશો લાઇટ વગર રહ્યા હતા અને આ દરમિયાન એમજીવીસીએલના કર્મચારી અને રહીશો વચ્ચે બોલચાલ થઈ અને જેમાં ઝપાઝપી અને મારામારી જેવું પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ આ રહીશોનો મોરચો પહોંચી ગયો એમજીવીસીએલની કચેરી ખાતે અને રોષે ભરાયેલા લોકોએ એમજીવીસીએલની કચેરી ખાતે તોડફોડ કરી બારીના કાચ પણ તોડી નાખ્યા। આખો જ મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હોય એમજીવીસીએલના કર્મચારી દ્વારા બાપોદ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। ખોડિયાનગર સબ ડિવિઝનમાં લાઇટ બંધ હોવાથી ગ્રાહકો 50 થી 60 માણસ હશે લગભગ આશરે આવીને પહેલાં તો ગમે તેમ બોલવા લાગ્યા અને મને બારીમાંથી આજકાલની ખેંચવા માટે પ્રયત્ન કર્યો એટલે હું દૂર ભાગી ગયો અને મારું પબ્લિક એટલું બધું હતું કે પથ્થર મારો ચાલુ કરે એવું જ લાગતું હતું, બૂમો પાડતા હતા એટલે હું ત્યાંથી ખસી ગયો દૂર। તો એ લોકો પછી બૂમો પાડવા માંડ્યા કે તમે અહીં નજીક આવી તું અહીં નજીક એમ કરવા માંડ્યા એટલે મને લાગી બીક એટલે હું ભાગી ગયો અને એ લોકોએ પછી પથ્થર મારો ચાલુ કરી દીધો એટલે હું ઊભો નહીં રહ્યો અને એમાં આ તમે જોઈ શકો છો કે બારીમાં કાચ તોડ્યો છે, અંદર પથ્થર મારો કરેલો છે અને આ બધું નુકસાન કરેલું છે। કેટલા ટાઈમથી આ લાઇટ બંધ હતી એવું ખબર છે? એ લગભગ 2-2.5 કલાક જેવું થઈ ગયું હશે। અત્યારે ચાલુ થઈ ગઈ છે લાઇટ। પોલીસને તમે કહ્યું કે જાણ કરી છે ઉપર કેવું કંઈ? હા, એટલે પોલીસને જાણ કરી હતી પણ કંઈક મેં હજુ સુધી કંઈ ખબર નથી પડી। શું નામ છે તમારું? હર્ષદભાઈ।